નવસારીના નેશનલ હાઈવે નંબર 48 પર ધોળા પીપળા પાસે આવેલા એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. રોયલ ડ્રેગન ટ્રેડકોમ નામની એમ્બ્રોઇડરી મશીનના ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંકળાયેલી કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ખૂબ જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બારડોલી અને પલસાણા ફાયર સ્ટેશનની ટીમ પણ મદદ માટે દોડી આવી હતી. ફાયર ફાઇટરોની 2.5 થી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગની ઘટનામાં ગોડાઉનમાં રહેલી એમ્બ્રોઇડરી મશીનો તેમજ પેકિંગનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.